નમસ્કાર, સ્વાગત છે આજની વાતો યુટ્યુબ ચેનલની અંદર. આજની આપણી વાતો એક ઝૂંપડપટ્ટી વિશે રહેવાની છે. જે મિત્રો પૈસાદાર વ્યક્તિ, મિડલ ક્લાસ વ્યક્તિ પોતાનું ઘર-બાર હોય છે, પોતે કામ ધંધો કરતો હોય છે, એના છોકરાઓ સુખ સાહેબીની અંદર જીવતા હોય છે, ભણતર એમનું સારું હોય છે. આજે આપણે એવા લોકોથી વાત કરવાના છીએ જેમનું કોઈ સપનું નથી, એક મહેનત કરતા હોય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે. અને એ ગુજરાન એ લોકો કઈ રીતના ચલાવે છે, શું શું તકલીફો એમને પડે છે, આજે આપણે એમના વિશે વાત કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જંગલમાં બેઠા છીએ. હવે અહીંથી અમે અમારે ફેર ઉપાડવાની કે છે, અમે ક્યાં જશું? સરકાર અમારી આટલી મદદ કરો, અમને ફલોટ આપો, જમીન આપો. અમારે સ્કૂલ જોઈએ, અમારે છોકરા ભણવા માટે સ્કૂલ જોઈએ, પાણી જોઈએ, અમારે પાણીની સગવડ જોઈએ, અમારે કોઈ ઘર મકાન નાનો મોટો કરી આપો. સરકાર પાસે આટલી મદદ અમે કરીએ છીએ. અમારો કોક આવે ની જમીન ની કસી કોક અમારે કોઈ ખેતીવાડી તો છે નથી, મજૂરી કરીને પેટ પાલન પૂરું કરીએ છે. કોક ને દાડીએ જઈએ, કોક ની ટેટી વેણવા જઈએ, કોક ની બાજરી કાપવા જઈએ છે. પણ વાયરામાં તંબુડો ઉડે ને ત્યારે રાતના ખબર પડે કે કેવી રીતે રાતના તંબુડો ઉડ્યો હતો ને કેવી રીતે છોકરા અંદર હુતા હતા સાહેબ. ત્યારે ખબર પડે આ તો બંગલાને ઉતર સૂતા હોય ને એને ખબર પડે એને શું છે લાગણી. અને અમે અમારો તંબુડો ત્યારે રાતના ઉડે ને વાવાઝોડામાં ત્યારે અમારો પેટ બળે કે છોકરો કઈ મકા પડ્યો હોય ને અમે કઈ મકા તંબુડો પકડ્યા હોય. એટલે ઈ મેન ઈ છે સાહેબ. અત્યારે ગરીબ માણસો છીએ, અમારી જોડે કોઈ બહુ મુસીબત છે. પ્રાણી સંગ્રહાલય બનાસકાંઠાની અંદર, ડીસાની અંદર, આ જૂની ડીસા ગોમ છે. એટલે અમે સાઈડમાં બેઠા છીએ તંબુડા લઈને. એટલે અમને કોક જગ્યા સરકારી રીતે ક્યાંક હાલતા હોય તો તમારે ભગવાન ભલો કરે. એટલે લાઈટ તો કોઈ નથી. એમ અંધેરામાં એક છોકરાને સાપે ખાઈ ગયો તો ઈ નેટ કરીને ઉતાર્યો, અને 2-4 છોકરાને બીછું ખાઈ ગયા હતા. લાઈટ તો કોઈ નથી. 70 વર્ષ થઈ ગયા અહીં ડીસામાં રહેતે કોઈ સાંભળ્યા નથી. મોટા મોટા અધિકારી જાય કે તમે આ ફર્યા, અમારા એમાં ઝાડકા હતા, મકાન છાપરા હતા, ચકરીઓ હતી, નળ હતા, રાશન કાર્ડ હતો, ચૂંટણી કાર્ડ હતા. તો અમાને કે અહીંથી ઉપડો, અમે ઉપડીને આવી ગયા. 3 વર્ષ અહીં કાઢ્યા તો પછી આ બાજુ આવ્યા. આ બાજુથી કે હવે આ બનશે, હવે નાળો પાણી ભરાય છે. આ જગ્યામાં પાણી હાપ આવે છે, એટલો તંબુડામાં હાપ આવે છે. આ ખેતરના બધા હાપ અહીં આવે છે તંબુડામાં. છોકરા ઉતાર 2 છોકરાને ખાઈ ગયા હાપ, દવાખાને જતા. પેલા ઘંટિયાનો ધંધો હતો, હવે આ મેં મહેનત મજૂરી કરીએ છીએ. કોઈકના ખેતરમાં જાય, ટેટી વેણવા જાય, કોઈને બાજરી વેણવા જાય, કોઈ ઘઉં કાઢવા, કોઈ રાયડો ને એવો ખેતરમાં જઈને છોકરાને પાળ પોષણ કરીએ છીએ. હા, બીજું શું કરીએ અમે? અમારે મહેનત મજૂરી તો એક તંબુડા જેટલી જમીન તો હાલે ના હાલે અમારે આ રહેવા પૂરતી. તો મિત્રો, હવે નજર કરીએ એમની જે રહેણી કેણી જે ઝૂંપડપટ્ટીઓ છે, જે રીતનું આ લોકો જે ટેન્ટ બાંધ્યું છે અને એની અંદર એ લોકો કઈ રીતના વસે છે અને રાતના સુવાનું કઈ રીતનું થાય છે આપણે જાણીએ. તો પહેલાં તો આપણે ઘરનું નિરીક્ષણ કરીશું. આ શું છે આપણે? સાહેબ વેપાર ધંધો અમારો લસણનો છે. લસણ વેચીને કોઈક છોકરાનો પેટ ગુજર કરીએ છે. આ લસણ વેચવાનો, અમારે કોઈ ડુંગળી વેચીએ, એવું બધું કોમ છે આપણો. અને ઘરમાં તમે જોઈ શકો છો કે આમને બધી રીતનું ખુલ્લું છે. અહીંયા તમે જુઓ તો કોઈ જાતની છત નથી કે કોઈ વરસાદ વધારે આવી જાય તો પાણીનો નિકાલ બધું ઘરમાં આવી જાય. અને સામાન વેરવિખેર પડ્યો છે. કોઈ જાતનું ના કબાડ છે કે ના તિજોરી છે, ક્યાં સામાન મૂકો અને ગોદડાઓ ક્યાં મોકલો. શું તમે કહેશો ઘર વિશે? સાહેબ જો હવે પાણી વરસાદ આવે છે ને તો આ પાણી તમને શું કહીએ, આટલા સુધી આ પલંગ રહ્યો ને આટલા સુધી હેડે. અમુક ટાઈમે છોકરા નીચે સૂતા હોય એટલે કોઈક સાપ કીડો કરડે, અને કઈક છોકરાને તો બીછું કરડ્યા, સાપે કરડ્યા છે. પણ અમારી હવે પરિસ્થિતિ સાંભળવા વાળો કોણ સરકાર છે? વાતાવરણ કે કોઈક વરસાદની અંદર સાહેબ કોઈક વાવાઝોડા આવતા હોય, અમુકના પતરા ઉડી જતા હોય તો આ મેણિયાને ઉડતે કેટલી વાર થાય? આના શું ટકે? આ ખાલી છાંયડા પૂરતી છે. એટલે કોઈક જતો રે રાતના, કોઈક એવી કોઈક વાવાઝોડો આવે એટલે છોકરા ત્યારે તડપે ને એ ત્યારે એવો દર્દ થાય છે અંદર કે ભાઈ હવે મરી જવું, આ જિંદગી કરતા મરી જવું સારું. નથી કોઈ અમારી જગ્યા. આ અહીંથી બીજે ગોમથી ત્રીજે ગોમ આ ધંધા માટે તો જઈએ છે. પણ રહેવા આજની જે ગરમી છે એ મારા ખ્યાલથી મેં હમણાં જોઈ છે 42 થી 43 સેલ્સિયસ બતાવે છે. આવી કાળઝાળ ગરમીની અંદર લોકોને વારંવાર પાણીની જરૂર પડતી હોય છે. એ સમયે તમે જોઈ શકો છો કે આ લોકોના વાસણો ખાલી પડ્યા છે, માટલાઓ ખાલી પડ્યા છે. પાણીની બરોબર અહીંયા વ્યવસ્થા એમને મળતી નથી.
દર બદર એ લોકો ભટકતા હોય છે ગમે ત્યારે. તો એના વિશે આપણે એક બે સવાલો કરીશું માજીને. માજી, તમે પાણી ક્યાં ભરવા જાઓ છો જ્યારે જરૂર પડે છે? ઠેઠ કુવામાં જઈએ, ઠેઠ આગળ પેલા વાસડા ગામ જઈએ, કદાચ આ જૂને ડીસા જઈએ. આ ને અહીંયા પાણી કોક દાડો ચાલુ હોય તો અહીંયાથી જ ભરી લઈએ. અને આ કુવામાં ભટકવા જઈએ, કુવામાં તો એક ટીપો પાણી નથી લેવા દેતા, કોઈ ના લેવા દે. એટલે આ બધા ખાલી પડ્યા હોય. જો ખુલ્લો પડ્યો છે, છાપરો કોરે મોરે બધો ખુલ્લો છે. અહીંયા કોઈ અમારી લાઈટ નથી, કોઈ અમારે કોઈ ભીત નથી, પાણી નથી, કશું નથી. વાવાઝોડું આવે ને અમુક ટાઈમે એવા ઉડી જઈએ ને અમારો એમ કાળજો ફડફડાઈ જાય છે. અને નાના નાના છોકરા એમ નીચે પડ્યા હોય, ઉતા હોય, અને એક બાજુ કરીએ કે છોકરાને પકડીએ કે તંબુડો છાપરો પકડીએ, એવી રીતે અમને બહુ તકલીફ થાય છે, બહુ મુસીબત થાય છે. અમારા છોકરાને ભણવાની સગવડ નથી, કોઈ જગ્યાએ સ્કૂલ નથી. અમને અહીંયા વગડામાં બેઠા છીએ. અમારે કોઈ સહાયતા કરો એટલી અમારા છોકરા સ્કૂલમાં જાય, સ્કૂલમાં ભણે. હવે કાયદા કાનૂન અલગ અલગ થઈ ગયા. પેલે રખડતા ભટકતા ગમે એમ પેટ ભરી લીધા. હવે અમારો કાંઈ આધાર નથી. હવે સરકારને આટલી મદદ અમે માંગીએ છીએ, આટલી અમારી મદદ કરો સરકાર. અમને જગા આલો, જમીન આલો, કોઈ પ્લોટ જોઈએ અમારા માટે, કોઈ માથાનો છત જોઈએ. શું નામ બેન? ડિમ્પલ. શું કહેશો આના વિશે તમે? રેતમાં રોટલા ખાઈએ છે, ગેસ મેસ કશું નથી. અમારા છોકરા આદિ રેત મેં બધા ખાય છે. ની જગ્યા ની જમીન ની પાણીની વ્યવસ્થા નથી, લાઇટ બીજું કશું નથી. 40-50 વર્ષ થઈ ગયા અમે ડીસામાં. બરાબર, કોઈ રહેવાનો કોઈ સગવડ હોય તો કરો. બરાબર, ધંધો મજૂરી કરીએ, ઘંટીનો વેપાર કરીએ. પેલા ઘંટીનું દલીને ખાતા હતા ડોહા અમારા આગળના બુઢિયા, બધા ડોહા હતા, મરી ગયા. 2 પેઢી અહીંયા ડીસામાં ગઈ, કોઈ ક્યાં ગઈ 1 પેઢી. બરાબર, કોઈ રહેવાનું અમારું ઠેકાણું નથી. અમારો કોઈ માતાનો જાપ તો કરો, જગ્યા તો મને અપાવો. અમારા છોકરા તણાઈ જાય છે, વાવાઝોડમાં આવશે, વરસાદમાં આવશે, પણ રહેવાનો અમારો કોઈ ઠેકાણો કરો સરકાર. તો મિત્રો, ઘણી જગ્યાએ તમે જોતા હશો જે સારા મિડલ ક્લાસ અમીર લોકો છે, જે ઘરમાં બેસી અને પંખો નીચે અને ખાતા હોય છે, એસી હોય છે, કોઈને કુલર હોય છે, કોઈને ડાઇનિંગ ટેબલ હોય છે. પણ તમે જોઈ શકો છો કે જે આ જે વિસ્તારના જે લોકો છે એમનું જમવાનું અને કઈ રીતનું એ લોકો ખાતા હોય છે. આપણે બેનને પૂછીશું કે બેન, શું શું તકલીફો અને કઈ રીતનું તમારા જમવામાં રહે? કઈ નથી સાહેબ, તડકામાં મરીએ છે, નહીં ગેસ નહીં લાયટ. કદે ખાઈએ કોક દાળ વાયરો આવી જાય તો ખાઈએ કે નહીં ખાઈએ, આવો છે. આમાં તો નહીં લાયટ, વેલો કરીને ખાવા ખાઈ લઈએ છે. વાયરો આવી જાય તો નહીં બી ખાઈએ ને તંબુડા ઉડી જાય. 2 વખત તો ઉડી ગયા છે. અમારે તો કોઈ રહેવાનું ઠેકાણ, છોકરાને ભણતરી નથી, કશું નથી. એના કરતા તો મરી જઈએ તો સારું કહેવાય ને. અમે એવો જ સરકારને વિચાર કરીએ છીએ. અમારે કોઈ જરાક રહેવાનો કોઈ સરકાર તરીકે પ્લોટ બીજા આલો, કોઈ અમારા છોકરાને સગવડ થાય, કોઈ ભણતર થાય. અમારે કંઈ નથી. એના કરતા તો અમારે મરવાનું ઠકાણા આવી ગયા. ક્યાં લઈ જઈએ? દવાખાને હોય તો સરકારી લઈ જઈએ, નહીં તો પૂરો થઈ જાય, નહીં તો કશું ગાડી ઘોડા કશું નથી. તમે જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ, જેમના હાથમાં એમનું ભવિષ્ય છે. અમુક ભૂલકાઓએ સપના પણ જોયા હશે, ડૉક્ટર બનવાના, વકીલ બનવાના, કંઈક સારી એવી બિઝનેસમેન બનવાના, કંઈક સારી એવી પોસ્ટ પર જવાના. તો આજે આપણે છોકરાઓને પૂછીશું કે શું એમનું ભણતર કઈ રીતનું છે અને શું ભવિષ્યમાં એમના સપનાઓ શું છે અને શું બનવું છે. શું નામ છે બેટા તમારું? હનીસિંહ. હનીસિંહ. ભણો છો કે નહીં? નહીં ભણતો સાહેબ. હજી સુધી ભણવા ગયા જ નથી? ના, ના જમીન, ના લાઈટ, ના કઈ રહેવાનો. ભણવા જવાનું કારણ કેમ ભણવા નથી જતો? જગ્યા નથી, કઈ નથી જગ્યા, સ્કૂલ નથી, ખાલી આમ પડી રહે અમે. શું ભવિષ્યમાં કોઈ બનવાનું સપનું જોયું છે કે મારે આ બનવું છે? સપનો તો ઘણો છે સાહેબ, ભણવાનો કઈ નથી. શું સપનું છે? સપનો ડોક્ટર મોક્ટર બનવાનો સપનો છે સાહેબ. કોઈ સ્કૂલમાં કઈ નથી. તો મા બાપ તમને ભણવા નથી મૂકતા? ભણવા તો મૂકે, સ્કૂલ કઈ નથી. આમ છાપરામાં રહે, કોઈ લેવતા નથી સ્કૂલે અમારે. શું નામ તમારું? નિહાબેન. શું તમે સ્કૂલે જાઓ છો? સ્કૂલ જોઈ ક્યારે? નથી જોયું. કેમ ભણે છે કેમ એમ લીટો નથી પાડવા આવતો. અમારે જગ્યા નથી ને શું ભણીએ. એ આ કાલ જા સ્કૂલ તો બીજી જગ્યા તું પાડે. કયા જઈએ અમે સ્કૂલ? હા, પહેલા અહીંયા જતા હતા, અહીંયા ઉપાડીને ફિર નામ કાઢી ગયા અમારા, તો જાતા નથી.
ભણવાની ઈચ્છા થાય છે? ઘણી થાય છે, કોણ લઈ જાય અમારે? ના નામ લેખાવા આવે, ના દાખલા, ના कुछ से નથી અમારે કો. આધાર એમ કાર્ડ મોટા નથી. થઈએ છે, મોટા એમ થઈએ છે અમે. મમ્મી પપ્પા મજૂરી કરે, તમારે મજૂરી? મમ્મી પપ્પા મજૂરી કરે, છાત નથી. જો ભણશો તો ભણીને આમ શું આગળ બનવાનું સપનું હતું? અમને ચાહશે તો સપનો છે અમારે. હા, નથી કે એને બતાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ નાના ભૂલકાઓની પણ કઈ રીતની એક ભણવા માટેની પણ કેટલી બધી એમની ઈચ્છાઓ છે, જેથી કે એ લોકો ભણી શકે. પણ આ લોકો ગમે ત્યારે અહીંયાથી દેશ વિદેશની અંદર, પ્રદેશની અંદર કમાવા જતા હોય છે. કોઈક સમય અહીંયા એ લોકો ઝૂંપડી બાંધીને રહેતા હોય છે, તો પછી કોઈક પ્રદેશમાં વળી પાછી બીજી જગ્યાએ મજૂરી કરવા જતા હોય છે, તો ત્યાં એ લોકો ઝૂંપડી બાંધીને રહેતા હોય છે. પરિણામે એમના છોકરાઓ, એમના બાળકો પણ એમની સાથે જતા હોય છે અને એ લોકોનું ભણતર છૂટતું હોય છે. તો મિત્રો, આ હતી આપણી કહાની. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મતે શું મંતવ્ય છે એ તમે કમેન્ટ જરૂર કરજો. અને આ લોકોની જે પરિસ્થિતિ છે એને વધુમાં વધુ આગળ શેર કરજો, એવી આપને નમ્ર વિનંતી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.